પ્રક્રિયામાં રેડ ટેપિઝમ દૂર કરવા એક પ્રયાસ કરવામાં આવ્યો છે। સીએમ યુનિફાઈડ પોર્ટલની શરૂઆત થશે। સામાન્ય માણસ માટે વન વિન્ડો સિસ્ટમ કરવામાં આવી છે। એક પ્લેટફોર્મ પર તમામ ફરિયાદનો નિકાલ થશે। પોર્ટલ સાથે તમામ વિભાગ જોડાશે। નાગરિકો ફોનથી નોંધાવી શકશે ફરિયાદ। દરેક ફરિયાદનું ઓનલાઈન ટ્રેકિંગ થશે। સમય મર્યાદામાં ફરિયાદ નિકાલ કરવી પડશે। યોગ્ય સમય નિકાલ ન થાય તો સમીક્ષા કરવામાં આવશે। વહીવટી તંત્રને જવાબદાર બનાવવા આ અનોખું પગલું લેવામાં આવ્યું છે। તો વહીવટી તંત્રને જવાબદાર બનાવવા માટે આ પગલું જે છે તે લેવામાં આવ્યું છે। ટેપિઝમ દૂર કરવાનો એક પ્રયાસ, સરકારી પ્રક્રિયામાં રેડ ટેપિઝમ દૂર કરવા માટે એક પ્રયાસ કરાયો છે। આ સાથે વધુ અપડેટ્સ માટે ગાંધીનગરથી મારા સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, અહીં સરકારી પ્રક્રિયામાં રેડ ટેપિઝમ દૂર કરવા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે, શું વધુ અપડેટ્સ? બિલકુલ, સામાન્ય નાગરિકો અને હવે તો ધારાસભ્યો પણ ફરિયાદ કરી રહ્યા છે કે અધિકારીઓ સાંભળતા નથી। કેટલીક જગ્યાએ જોવા મળી રહ્યું છે કે રેડ ટેપિઝમ છે એટલે કે લાલિયાવાડી છે। આ લાલિયાવાડી દૂર કરવા માટે સરકાર દ્વારા એક પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। સરકારી પ્રક્રિયામાં હવે રેડ ટેપિઝમ દૂર કરવા માટેનો પ્રયાસ છે। સીએમ યુનિફાઈડ પોર્ટલની શરૂઆત કરવામાં આવશે। સામાન્ય માણસ માટે આ એક વન વિન્ડો સિસ્ટમ હશે કે જેમાં એક જ પ્લેટફોર્મ ઉપર તમામ ફરિયાદોનો નિકાલ આવી શકે તે પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવી રહી છે। આ વ્યવસ્થા અંતર્ગત તમામ રાજ્યના જે સરકારી વિભાગો છે તેને પોર્ટલ સાથે જોડી દેવામાં આવશે। જે ફરિયાદ કરવી હશે તો તેના માટે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવશે। નાગરિકો હેલ્પલાઇન નંબર મારફતે પણ ફરિયાદ નોંધાવી શકશે। ફોનથી પણ તેઓ ફરિયાદ નોંધાવી શકશે। દરેક ફરિયાદનું ઓનલાઈન ટ્રેકિંગ કરવામાં આવશે અને આ ટ્રેકિંગ બાદ જે ફરિયાદનો નિકાલ સમયસર નહીં કરવામાં આવે તો ઉચ્ચ સ્તરીય સમીક્ષા પણ કરવામાં આવશે। બિલકુલ નિર્મલ, તમામ માહિતી બદલ આભાર।